મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હવે મીનાક્ષી દીદીના મેરેજનું કામ તો કમ્પ્લીટ થઈ જ ગયું છે, પણ હવે આપણા પ્રોડક્ટોનું કામ ચાલુ કરી દેવું પડશે, કેમ કે જો અત્યારે ઘીના પેકિંગ અને પ્રોડક્ટના બંને પેકિંગ કરી અને પપ્પા જો થેલા ભરે છે. અને કેવું છે કે હમણાં દીદીના મેરેજ ભાઈ તો પતી ગયા છે, પણ આપણા કસ્ટમરો જે રેગ્યુલર છે એ લોકો એમ કહેતા હિરલબેન હવે મોકલો મોકલો. તો ફાઇનલી તમારો તપ પાકી ગયો છે અને તમારા હિરલબેન પણ ફ્રી થઈ ગયા છે. એટલે હવે આપણે બધાને ટાઈમ ટુ ટાઈમ બધા કુરિયર મળી જાય એ પૂરી ટ્રાય કરશું. અને હજી થોડા ઘણા ઘરના કામ બાકી છે, પણ એ હમણાં મીનાક્ષીબેન થોડાક દિવસ રોકાશે એટલે હેલ્પ કરાવીને જવાના છે, એટલે આપણે બહુ કંઈ ટેન્શન જેવું છે નહીં. તો બસ અત્યારે જો પેકિંગ મસ્ત કરી નાખ્યા છે પ્રોડક્ટના. અહીંયા પપ્પા થેલો ભરે છે અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. છે ને ચાલો નજ્જે કપડાં ધોવા જાય, એટલું બધું પાળે ને હવે તમે જવા જો. એ મને એવો વિચાર આવતો ભાઈ તારા મેરેજ થાય તો આવું બધું પાલન નહીં કરી, પણ જ્યારે ને એના મેરેજ છે મંગળસૂત્ર, શેથો, ચાંદલો, બંગડીઓ કોઈ દિવસ હરામ નથી પહેરી, કોઈ દિવસ નથી પહેરી. એટલે યાર તો હાવ બદલાઈ ગઈ યાર, સમય સાથે બદલાવું પડે. એ કેટલી લોયલ થઈ ગઈ. આમ મસ્ત લાગતું આમ જોતો લાયસન બાયસન ગળામાં ને વાહ મોટા બેન વાહ. અને શેથો તો તમને નહીં પૂરે તો અમે પૂરી દેવું તું, ટેન્શન કામ નહીં. તો મારા બેનોની દયા છે. તો ભગુ સુરતજી તો આખા માથામાં કંકુનો શેથો પૂરીને ગઈશ. અને હું રેવા નથી દેતી ઘડી કે નેરી ભેળી હોય કે બેન તારા શેથો નથી વિખાઈ ગયો. જો મોટા બેન ને ભાઈ આપણા હિન્દુ ધર્મનું છે એટલે હું કે આપણે શેર કંકુ એક સ્ત્રીને સડવું પડે, પણ મોટા બેન શિંગાર કરે. હું તેને કહું પ્યોર કંકુ ટાઈમ નથી, શેર પૂરું કરી નાખું એક વર્ષમાં જ તે થઈ જાય શેથો પૂરવા માટે. આમ જો મંગળસૂત્ર કેટલું બધા વાહ ગોલ્ડ ગોલ્ડ. મોટા બેન ને સોનું બહુ પસંદ છે ને મોટા બેન. મોર્નિંગમાં પ્રકાશભાઈ કેટલા મસ્ત રેડી થઈ ગયા છે, અને આજ ભાઈને અને મમ્મીને જાન છે બહાર. અને લુક જો પ્રકાશભાઈ વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બોલો યાર તારો અવાજમાં આમાં આવે, જય શ્રી કૃષ્ણ. તારો અવાજ આમાં ઓછો આવે, કેટલો મસ્ત લાગે, કોઈની નજર ના લાગી મારા ભાઈની. જય શ્રી કૃષ્ણ. હાલો બધા અમે જઈએ છીએ ગાય મામાને ઘરે, હું ને પ્રકાશભાઈ ને પાછા વૈયાવાના સહી બપોર થાય ને ત્યારે કામ પતાવે. હાલો ક્યાં જાવું? કામ છે તો મમ્મી અને પ્રકાશભાઈ જાય છે. પ્રકાશભાઈ આવજો, મને લઈ જાવ નહીં હાલે. કાસને ને બાસને ને હાથમાં લઈ લે તો નહીં મળે. એટલે આમ તને નીકળો તૈયાર જ કરવાનો, ઘડી કે શૂઝ લૂસી દે, ઘડી કે મને કપડા દે. રસોઈ મસ્ત રોટલા બનાવી નાખ્યા છે અને સાથે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. જો કે રોટલી પસંદ આવે ને યારે આપણે રોટલી નથી બનાવવાનું કારણ એવું છે કે ભાઈ હમણાં જ આપણે પ્રસંગ પૂરો કર્યો ને એટલે બધું નવું નવું ફૂડ ખાધું એટલે એ બધું ન ભાવે, એટલે રોટલો બનાવવો પડે. બાકી અથવા ભાખરી અથવા તો રોટલી એની એને મસ્ત સૂટ થાય. તો અત્યારે આપણે મસ્ત મસ્ત રસોઈ બનાવી નાખી છે, રોટલો અને શાક અને છાશ ને અથાણું અને મરચા પણ ફ્રાય કરેલા છે. અને ચાલો આપણે ભાઈ ભલે મોટા બેન 2-3 દિવસના મહેમાન રહ્યા, પણ લીપ બામની બોલી હતી એટલે લીપ બામ બનાવીને જ જાય છે. તો અત્યારમાં સવારમાં બનાવ્યું છે મસ્ત મસ્ત શેમ્પુ, એનો સ્ટોક રેડી કર્યો છે અને હવે અત્યારમાં બની છે છેલ્લા કામ ગાઈસ કઢાવે છે હવે. એટલે ભાઈ લીપ બામ બનાવવાની હતી તો મેં કીધું પેલા થોડીક એ બનાવી પછી તો આપણે બનાવ્યા કરશું. એવું ન હોય 2 જણા હોય ને તો આમ થોડુંક આમની ફૂલ તૈયારી છે. અને તમને ખ્યાલ જ છે કે ભાઈ આપણી ગાયોના ઘીમાંથી જ આપણે કંઈક બનાવતું રહેવાનું છે. તો આપણે શેમાંથી બનાવી લોન્ચ કરીએ છીએ આપણા ગાયના ઘીમાંથી લીપ બામ. એટલે અત્યારમાં વિન્ટર ચાલુ છે એટલે બેસ્ટ રહે, અને નાના બાળકો માટે યુઝ કરે તો બી ચાલે બેસ્ટ એન્ડ શ્રેષ્ઠ. અને કઈ સાઈડ ઇફેક્ટ નાના બાળકો ન થાય. હંમેશા એના મમ્મી પપ્પા એવા જ પ્રયાસો કરતા હોય કે એનું બાળક હેપી અને હેલ્ધી રહે. તો ચાલો પેલા બનાવી નાખીએ પછી મળીએ. આજનું કામ ગાઈસ અમે કરીએ છીએ કમ્પ્લીટ. અને મારું જે છેલ્લું ને પહેલું જે કામ છે, પેલું નહીં એવો જ મારે કુર્તી સીવવાનું છે, રેવા દે તો તું ગણાય મત તે મોટી. તો મોટા બેન ડિઝાઇન ના સુધી મારા કામ છે ને પૂરા કરાવી દે, કેમ કે આપણે મોટા બેન ડિઝાઇનર છે, પછી તો કાપડનો એટલો ખર્ચો કરાવી નાખ્યો છે તો પૂરું કરીને તો યાર જાવ. હા તો યાર પણ તારે બધું કામ મારે પે કરાવતું કઈ રીતે બધું નથી કરાવ્યું. જો આજને તને શેમ્પુ માં કેટલો પોરો આપી દીધો. હવે ભાઈ આપણે એવું વિચારી લઈએ ઊન ઋષિ મનથી કે હવે ભાઈ મોટા બેન જાય છે તો આપણે થોડુંક હાથે કરી નાખીએ. જો કે એમ હપીને બધા કામ કરતા પણ થોડોક બોજ એને ઉપરથી ઓછો કરી નાખીએ એટલે આપણે મનને બહુ ન લાગે. તો ખાલું તો અમને બહુ લાગશે કેમ કે અમારા ઘરના મોટા મોટા વડીલ હતા
એટલે આવું બધું બેન મસ્ત લિપ બામ ભરે છે અને હવે આપણી લિપ બામ રેડી થઈ રહી છે ગાઈઝ મસ્ત થઈ જો અહીં હેઠે ઢોળા ત્યાંથી હું ચેકિંગ કરીને બતાવું જો જો કલર મારી મહેંદી છે એટલે તમને કલર પરફેક્ટ નહીં દેખાય બાકી મસ્ત નહીં પપ્પા મસ્ત મસ્ત મોટી બેનનું કામ સારું છે હવે બે દિનના મહેમાન છે મહેમાન કામ કરે એ ભાઈ કામ નથી કઢાવતા ઈ તારે વેમ છે ઓ ભાઈ ઈ તો થઈ જાય પણ મેં કીધું તમે શું પપ્પાએ મને શું કીધું કે 2 દી છે ને ફટાફટ બધું કરાવી નાખી ના ના એ તો મજાક કરે ભાઈ એવું કઈ ન હોય એ તો જો પપ્પા એવું મને પ્રોડક્ટમાં ફૂલ હેલ્પ નથી કરતા એવું હોય કે આ પપ્પા ગૌશાળામાં પપ્પા હેલ્પ કરે એટલી તો બસ મસ્ત આવી મજાક મસ્કરી ભાઈ ફેમિલી એની હાલા કરે બાકી બધાની દીકરી સાસરે અમારે તમારી બધાને અમારી દીકરી સાસરે રેડી હા પછી તો મોટા બેન ભાઈ અમદાવાદ વયા જશે પછી અમે એને તેડવા જશું પાછા હો ભાઈ હું તને તેડી જાય તું ટેન્શન શું કામ લે પછી ફરવા તક લઈ જાજે કા પપ્પા ભાઈ આખું વર્ષ બહુ બસાવવાની ટ્રાય કરી કોઠીમાં અથાણા ને પણ બેસ્યું નહીં કેમ નહીં પણ તોય તો જો ભાગમાં હોય ને ચાય ન જાય પાછો એક ડુંગળીમાં વેલો હતો તેમાં પાછા ઘરે થાય એટલે કોઠીમડાની કાસરી થઈ જાય મસ્ત અમને બધાને બહુ ભાવે ભાવે આ ફ્રાય કરેલી કાસરી બધાને બહુ વાલી લાગે તો મમ્મી અત્યારે સૂકવે છે અને હવે તો એક બે દાણા એટલી થઈ જાય એટલે આપણે સીઝનમાં ખવાય એમ થઈ જાય બીજું હું રેડી થઈ જાય રેડી મસ્ત મસ્ત કોઠીમડા તો બહુ આપણે થાય પણ ઓન તો હવે પાછું આપણું બધું આવું કામ ચાલુ થઈ જાય કેમ કે હમણાં મેરેજ પેતા ને એટલે થોડુંક બધું કામનું શેડ્યુલ વિખાઈ ગયું પણ વાંધો નહીં આવે થોડાક લીંબુના બનાવી નાખ્યા હવે આ કોઠીમડાના થોડાક થઈ જાય એટલે રેડી જ્યાં મરચાની સીઝન આવી જાય ત્યાં મરચાના થઈ જાય તો એમને રાગે પડી જાય અત્યારે ભાઈ હું બાજુ અને એનું કામ હતું અને બીજા પડ્યા 2-3 કામ છે બધા કમ્પ્લીટ કરતા આવીએ અને અત્યારમાં 4 વાગી જાય ભાઈ સમય દરમિયાન શિયાળાનો દિવસ એકદમ ખૂબ આવે ને રાત આવે લાંબી તો ઊંઘ પૂરી થાય નહીં જો તમે એ રોડ મસ્ત રોડ છે નવો બાકી આમ તો ભાદરોડથી આવ્યા છે આ દલગા ચડાવડો રસ્તો થોડો ખરાબ છે ભાઈ ચલો તો અત્યારમાં ભાઈ મહુવાથી આવી ગયા છે અને લિપ બામ બનાવીને હવે બધું નાના મોટા કામ ચાલુ છે અને હવે એકદમ બધું મસ્ત કામ કરી અને ઘર સેટ થઈ ગયું છે તો હવે પાછા બધા કામે લાગી જશું અને ઘણા દિવસથી ભાઈ આપણે ગૌશાળાએ નથી ગયા તો ગૌશાળાએ પણ જવું પડશે હવે તો ગાયોની યાદ આવે કેમ કે કામ હોય એટલે આપણે નીકળી ન શકીએ અને મોટા બેન તો હવે મહેમાન કહેવાય આવતા રહીને જાતા રહે એટલે એક જણાને ટૂંકમાં સ્થિર રહેવું પડે બાકી ઋષિ દીદી મમ્મીને બધા વચ્ચે ગૌશાળા જઈએ આપણે નથી ગયા તો આપણે જઈશું અને કેવા લાગે છે આપણા બ્લોગ તે કોમેન્ટ કરી દેજો ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારા ચેનલ પર નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ